ભારત મારા સન્માનનો સૌથી મહાન શબ્દ ગમે ત્યાં તેનો પ્રયોગ થાય, બાકી તમામ શબ્દો અર્થહીન થઈ જાય છે। પાશની કવિતા ભારતની પંક્તિઓનું આ ગુજરાતી રૂપાંતર છે, પણ આ જ ભારતની રાજનીતિ ભારતને શરમાવતી રહે છે અને જાણે પછી તેની સામે અટ્ટહાસ્ય કરીને વિકૃત મજા લેતી રહે છે। કોંગ્રેસ લોકશાહીની હત્યાના આરોપ લગાવે છે તો ભાજપ લોકશાહીના નામે દેશને બદનામ કર્યા બાદ વિક્ટિમ કાર્ડ રમવાના। જે નેતા પર કોંગ્રેસના બધા જ કાર્યકર્તાઓ અને નેતાઓ સડકથી લઈને સંસદમાં આક્રમક બની જાય, એ જ નેતાનું સંસદ સભ્યપદ તેમણે 4 વર્ષ પહેલા બોલેલા શબ્દ પર ખતમ થઈ ગયું અને ફરી એક વખત વિપક્ષ અને સત્તા પક્ષ લોકશાહીના નામ પર લડી રહ્યા છે। એક સમયે અવાજ ઉઠાવનારને જેલમાં પૂરીને જેલો ભરનાર કોંગ્રેસ વિપક્ષને દબાવવાની વાત કરીને આંસુ સારી રહી છે, તો એ કટોકટી સમયે લોકશાહી માટે લડનાર ભાજપ કોંગ્રેસે શું કર્યું હતું એ યાદ કરાવી પોતાના તમામ એક્શનને જસ્ટિફાય કરવાની કોશિશ કરે છે। અને ભારત પાશની કવિતાનો સૌથી મહાન શબ્દ આ ખેલ જોતો રહે છે, પણ આ રાજનીતિનો ખેલ છે, આ શબ્દોનો ખેલ છે, આ કાયદાનો ખેલ છે અને આ ખેલ ચાલતો રહે છે, આપણે જોતા રહીએ છીએ। રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું અને તેને લઈને કોંગ્રેસે હોબાળો કર્યો। કોંગ્રેસના તમામ સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે, તો ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગી પક્ષોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે અને તેમનું એવું કહેવું છે કે ભારતીય લોકશાહીને બદનામ કરવાની કોશિશ રાહુલ ગાંધીએ કરી હતી। તેઓ શું બોલે છે તેમને ભાન નથી અને પરિણામે કોંગ્રેસ આ ભોગવી રહી છે। परंतु भारतीय जनता पार्टी और कांग्रेस नेता प्रतिक्रियाओं पहला सांभળી લઈએ। बोल रहे ठीक ढंग से है, उनको भी सताने का काम कर रहे हैं, तो एक पार्टी सभी पार्टियों को वो अपना डंडा चला रहे, तो ईडी का धमकी दे रहे, सीबीआई का धमकी दे रहे, और ये धमकियां जो वो लोग दे रहे हैं इसलिए दे रहे हैं कि डेमोक्रेसी में कोई बात न करे और उनके खिलाफ कोई बात न करे, ये उनकी मंशा है। लेकिन हम रुकेंगे नहीं, हम अपनी बात को रखते जाएंगे, लड़ते जाएंगे और देश बचाने के लिए, डेमोक्रेसी बचाने के लिए, संविधान बचाने के लिए पूरी कोशिश हम सभी लोग मिलकर करेंगे। प्रक्रिया को पालन करके पूरा उनको सारा अवसर दे करके एविडेंस रखने का, अपना पक्ष रखने का, अपने डिफेंस के विषय को रखने का जब निर्णय आया तो कांग्रेस के नेता उस निर्णय के ऊपर अपशब्द कर रहे हैं, न्यायालय के ऊपर अपशब्द कर रहे हैं, न्यायिक प्रक्रिया पे अपशब्द कर रहे हैं। इस देश में न्यायिक प्रक्रिया के अनुसार शासन चलता है और जो सर्वोच्च न्यायालय ने डिस्क्वालिफिकेशन का जो निर्णय दिया है उसके अनुरूप जो जैसा अन्य जनप्रतिनिधियों के साथ कार्यवाही हुई है, उचित दिशा में उसी दिशा में कार्यवाही हुई है। तो आ प्रतिक्रियाओं તમે સાંભળી। એક કહી રહ્યું છે કે લોકશાહીની હત્યા કરવામાં આવી છે, બીજું કહી રહ્યું છે કે કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે। માં કોંગ્રેસને શા માટે પેટમાં તેલ રેડાય છે? કારણ કે રાહુલ ગાંધી જે શબ્દો બોલ્યા હતા તેના પર જ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે। શા માટે ન્યાયપાલિકા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે? એવા સવાલ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, પરંતુ કોર્ટના ચુકાદા પછી ફરી એક વખત આ રાજકીય રણસંગ્રામ ખેલાઈ રહ્યું છે। भारतीय जनता पार्टी सामे आरोप लगावता कांग्रेसने એવું કહેવું છે કે જેપીસીની અમે સતત માંગ કરી રહ્યા હતા, ભ્રષ્ટાચારના તપાસની અમે માંગ કરી રહ્યા હતા અને એટલા માટે આ રાજકીય કાવતરા ચાલી રહ્યા છે, વિપક્ષના અવાજને દબાવવાની કોશિશ થઈ રહી છે। પરંતુ આ બધા વચ્ચે ભારતીય जनता પાર્ટીના नेता અને મંત્રી अनुराग ठाकुरे શું કહ્યું એ પણ સાંભળી લઈએ। राहुल जी कहते थे दुर्भाग्य से सांसद हूं, अनफॉर्चुनेटली आई एम एन एमपी। सो उनको जो एक दुर्भाग्य लगता था आज उससे भी मुक्ति मिल गई है। 2 साल की सजा। देखिए मित्रों, 2018 में, मैं आपको 2018 में इसलिए लेके जा रहा हूं कि एसएलपी जब सुप्रीम कोर्ट में आई तो 2018 में उनसे रिटर्न माफी मांगी गई, लिखित रूप में माफी, और कोर्ट ने कहा भविष्य में सचेत रहना, ऐसी गलती मत करना। लेकिन 2019 में एक बार नहीं कई बार ऐसे झूठे आरोप तो लगाए ही। अभद्र भाषा का प्रयोग, अपमान करने का काम, अपशब्द बोलना, ये उनकी आदत सी बन गई थी। અને આપણી સાથે નેતાઓ જોડાશે, રાજકીય વિશ્લેષક જોડાવા જઈ રહ્યા છે, એડવોકેટ જોડાશે, એમની પાસે પણ શું જ્યુડિશિયલ ઓપ્શન્સ છે એના વિશે આપણે વાત કરીશું। આપણી સાથે જુગલજી ઠાકોર સાંસદ જોડાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીમાંથી, એમની સાથે આપણે સૌથી પહેલા વાત કરીએ। આ ઉપરાંત અર્જુન મોઢવાડે આપણી સાથે જોડાશે, હાર્દિક બ્રહ્મભટ્ટ કે જેઓ એડવોકેટ છે,
પ્રશાંત ગઢવી કે જો રાજકીય વિશ્લેષક છે ને જગદીશ ઠાકોર પણ આપણે સાથે ટૂંક સમયમાં જોડાશે. આ બધાનું સ્વાગત છે, પરંતુ શરૂઆત આપણે જુગલજી ઠાકોરથી કરીએ. જુગલજી, જે રીતે આરોપ લાગી રહ્યા છે, તમે એવું કહી રહ્યા છો કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, કાયદા પ્રમાણે જે કાર્યવાહી અત્યાર સુધી થતી આવી છે એ જ રાહુલ ગાંધી સામે કરવામાં આવી છે, એમાં કંઈ નવું નથી. પરંતુ કોંગ્રેસ દ્વારા ખૂબ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી સતત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા હતા ને એટલા માટે તેમના સામે આ બદલાની રાજનીતિ, પ્રતિશોધની રાજનીતિ કરાઈ છે. આપે જોયું કે આજે અમારી લોકશાહીની રૂપે જે રીતે લોકસભાના એમને નિષ્કાસિત કરવામાં આવ્યા, 4 વર્ષથી આ કેસ ચાલતો હતો. આ 4 વર્ષની અંદર તમે જોશો તો સુરત કોર્ટની અંદર રાહુલજી કેટલી વાર હાજર રહ્યા, સાથે સાથે એમણે પોતે જ એમણે ઓન ફ્લોર ઉપર કહ્યું છે કે મને આમાંથી છુટકારો મળી જાય તો વધારે સારું. એની સાથે સાથે તમને એ પણ કહીએ કે એમણે જ્યારે પણ અમેઠીથી જીતતા હતા, આજે વાયનાડમાંથી જીતેલા છે, એક પણ વાર ત્યાંની પ્રજાના માટે કોઈ પ્રશ્ન એમણે લોકસભામાં રજૂ નથી કર્યો, કોઈ જગ્યાએ પ્રાઇવેટ બિલ પણ નથી આપ્યું. એમને પોતાને ફક્ત અને ફક્ત એ બધાથી ઉપર જ સર્વોપરી માનતા હતા. તમે ભૂતકાળમાં પણ જોશો એમણે 4 વખત માફી, લેખિત માફી માંગેલી છે. અચ્છા, એટલે એ પોતાના પ્રજાના પ્રશ્નો ઉઠાવતા કે નહોતા ઉઠાવતા એ તમારે એની અંદર માફી માંગી લેવી જોઈએ. હા, પણ આ જે મુદ્દા પર આપણે વાત કરી રહ્યા છે જુગલજી, એ મુદ્દા પર વાત થઈ રહી છે. જે ડિટેલ વાત એટલા માટે કરું છું, હા, એ આ એમને 2 વર્ષની જે સજા થઈ, એ સજાના કારણે એમને નિષ્કાસિત કરવામાં આવ્યા છે. અને જેની અંદર એ પોતે પણ માને છે, એમને ખબર જ હતી. એમને સમજવું જોઈએ કે એમની પાછળ આ ષડયંત્ર કોણે રચ્યું. હમણાં જ તમે જોયું છે કે થોડા દિવસો પહેલા એમના જ વક્તા જે એમણે પવન ખેડા કરીને કલાકોની અંદર એમને જો કોર્ટમાંથી જામીન મળી શકતી હોય તો એમણે કેમ પહેલ ના કરી? એમને સમજવું જોઈતું હતું. પરંતુ રાહુલજીનો કાંટો કાઢી નાખવા માટે એમની જ પાર્ટીના એમના જ લોકોએ, નહીતર ગઈકાલે કપિલ સિબ્બલજીએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે 2 વર્ષ અને 2 વર્ષ કરતા વધારે જ્યારે પણ સજા થશે તો તારે નિષ્કાસિત કરવામાં આવશે. કાર્યકર્તાઓ, નેતાઓ બધા એકઠા થઈ જતા હોય, તેમનો કાંટો કાઢી નાખવા માટે, તેમની રાજકીય કારકિર્દી પૂરી કરવા માટે આ કરાયું હતું, એવું આપ કહી રહ્યા છો? મને તો 100% એવું જ લાગે છે કે એમના જ નેતાઓએ ભેગા મળીને, કારણ કે એમના ત્યાં આગળ બૌદ્ધિક અને એમના ત્યાં વકીલોનો તોટો નથી. બધા જ વકીલોને ખબર છે કે 1951 આ એક્ટની અંદર 2 વર્ષ અને 2 વર્ષ કરતા વધારે સજા થશે તો એને જુગલજી, વાત તો એ છે ને કે 30 દિવસનો સમય કોર્ટે આપ્યો હતો, તો પછી આવો અચાનક એટલી બધી ઉતાવળ શું હતી કે બીજા દિવસે એમનું સભ્યપદ રદ કરી દેવું પડે? સવાલ તો એ પણ થઈ રહ્યા છે. મેડમ, આની અંદર 30 દિવસનો સમય એને અપીલની જવાની વાતચીત છે. કાયદેસરની કાર્યવાહીની અંદર તમે આની ડિટેલ વાંચો. એની અંદર એવું છે કે જ્યારે તમને સજા થાય તો તમારી અંદર ખાલી પાર્લામેન્ટ તો ફક્ત ને ફક્ત એની ફરજ બજાવે છે. એને કોઈ રાઈટ નથી, પરંતુ એની ફરજ રૂપે કે ભાઈ આ નિર્ણય જે આ બનાવ્યો તો કોણે? 2013ની અંદર મનમોહનસિંહની સરકારે એ વખતે શરદ યાદવજી અને મનમોહનસિંહ એવું કહેતા હતા કે 5 વર્ષ માટે કરીએ, પરંતુ આ રાહુલજીએ એ જ ફ્લોર ઉપર ફાડીને ફેંકી દીધા હતા કાગળિયા. એટલે આપણે રાહુલ ગાંધીએ જે પ્રસ્તાવ જે અધ્યાદેશ ફાડી નાખ્યો એનો લાભ કદાચ અત્યારે ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યો છે. એટલે રાહુલ ગાંધીએ પોતે જ પોતાની કબર ખોદી એવું ઘણા બધા લોકો કહી રહ્યા છે. ઠીક છે, આપણી સાથે લાભ નહીં ના, આ તમારા શબ્દો પાછા ખેંચો બેન. લાભ નહીં, 2 વર્ષ કે તેનાથી વધારે સજા થાય તો એમનું સંસદ સભ્યપદ રદ થઈ શકે. ઓબીસી સમાજનું અપમાન થયું છે અને ઓબીસી સમાજે આ ગંભીર રીતે આ દેશનું અપમાન છે. એ ગમે ત્યારે જાય, બહાર જાય, ત્યાં આગળ ગમે તેવી ભાષાઓ વાપરે, એ દેશનું અપમાન છે. અચ્છા, ઠીક છે. આપણી સાથે ભરત ડાંગર પણ જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાંથી.
એમની સાથે પણ જોઈશું ને ત્યારબાદ અર્જુન મોઢવાડિયા સાથે પણ આપણે વાત કરીશું. ભરતભાઈ, આ આખા મુદ્દાને લઈને એવી પ્રતિક્રિયાઓ સામે આવી છે કે આ તો ઓફિશિયલી રીતે તમે ડેમોક્રેસીની હત્યા કરી રહ્યા છો. મને એવું લાગે છે કે આ પ્રશ્નના જવાબના સંદર્ભમાં સૌથી પહેલા મારું કહેવાનું ભાવ એ છે કે પહેલા આવું બોલવાનું રાહુલજીને કોણે કહ્યું હતું. પહેલો મુદ્દો. કોર્ટમાં કેસ થાય છે, એના સિનિયર વકીલો હાજર રહે છે અને હાજર રહ્યા પછી કોર્ટ ચુકાદો આપે છે અને કોર્ટ ચુકાદો આપે ત્યાર પછી તમે એક પ્રશ્ન હમણાં જુગલજીને પૂછ્યો કે 30 દિવસનો સમય હતો, તાત્કાલિક કેમ કર્યું? ના, 30 દિવસનો કોઈ સમય નથી. સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ ચુકાદો છે આના મુદ્દા પર ને એમાં ઇમિડિયેટલી શબ્દ વાપર્યો છે અને કદાચ તમે સાંભળવા માંગતા હો તો તમને ચુકાદોનું વાક્ય એક્ઝેક્ટ સંભળાવી પણ દઉં. કોઈ પણ વ્યક્તિ 2013 નો લિલી થોમસ રૂલ્સ ધેટ એની મેમ્બર ઓફ પાર્લામેન્ટ, મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ એસેમ્બલી, હા, તો પછી સ્વાભાવિક રીતે પછી ઇમિડિયેટલી જ કરવું પડે. આ એક્ટ ઓફ એની એક્શનનો ભાગ છે, આ કરવું જ પડે. આ ન કરે તો સ્પીકર દોષિત ઠરે. અચ્છા, પણ ન કરે તો સ્પીકરને જવાબ આપવો પડે, કેમ ના કર્યું તમે એમ. અને માત્ર રાહુલજી આના પહેલા અસંખ્ય લોકોના આ પ્રમાણે લોકસભાનું પદ કે રાજ્યસભાનું પદ કે વિધાનસભાનું પદ ગયું છે. હા, એ લાલુ પ્રસાદ યાદવનું પણ ગયું છે, જયલલિતાનું પણ ગયું છે. અસંખ્ય ઘટનાઓ છે દેશના ઇતિહાસમાં. હા, એ લાલુ પ્રસાદ યાદવનું પણ ગયું છે, અસંખ્ય લોકોનું ગયું છે, જયલલિતાનું પણ ગયું છે, જયલલિતાનું પણ ગયું છે, બીજેપીના એમએલએનું પણ ગયું છે, કોંગ્રેસના એમપીઓનું પણ થયું છે. હા, પણ એ ગયું છે. વાત એ તો થઈ રહી પછી છે. આપ આટલું જાણો છો તો આપ કોંગ્રેસના જ્યારે પણ પ્રવક્તાઓ આવે કદાચ તો એ પ્રવક્તાઓને એવું પૂછજો કે તમને ખબર હતી આ તમારે મને બધી નથી જણાવવાનું કે મારે એમને શું પૂછવું છે. મેં એમને પૂછી લીધું છે, પણ તમને એ પૂછવા માંગુ છું કે કોંગ્રેસના તમારા યુવરાજ શહેજાદા શા માટે હા, કોંગ્રેસના લોકોનો એ આરોપ છે, કોંગ્રેસના નેતાઓનો એ આરોપ છે કે અંગ્રેજોના સમયનો કાયદો જે હતો, જેવી રીતે સેડિશનનો દુરુપયોગ કરવામાં આવતો હતો, દેશદ્રોહના કાયદાનો દુરુપયોગ કરવામાં આવતો હતો, એવી જ રીતે ડેફેમેશનના કેસનો દુરુપયોગ કરવામાં આવે છે. માત્ર 20 સેકન્ડની એ વાત હતી. અર્જુન મોઢવાડિયા એ જે જ્યારે એમનું સંસદ સભ્ય પદ રદ થયું અને ત્યારબાદ જે વાત કરી હતી કે માત્ર 20 સેકન્ડનો વિડીયો હતો, એમાં કોઈ ઓબીસી સમાજનું અપમાન નથી. લલિત મોદી ઓબીસી નથી, નીરવ મોદી ઓબીસી નથી, તો પછી તમે ઓબીસી સમાજનું અપમાન કઈ રીતે ગણાવી શકો? પણ શા માટે તમે આવું બોલ્યા? તો પછી તમે 2018માં લેખિતમાં સુપ્રીમ કોર્ટમાં માફી માંગી છે. તમારા બોલવાને કારણે રાહુલજીએ સુપ્રીમ કોર્ટની અંદર લેખિતમાં માફી માંગી 2018માં. એના પછી 2019માં અસંખ્ય કેસો થયા. મારો કહેવાનો ભાવ એ છે કે જે નેતૃત્વ કરતા હોય એ કોઈ પણ પક્ષના હોય, સમાજ માટેની જવાબદારી હોય છે અને આ પ્રમાણે ઓબીસી સમાજને, ગરીબ સમાજને, વંચિત સમાજને આ પ્રકારે તમે ચોર કયો જાહેરમાં, મને લાગે છે કે આ ભારતના બંધારણની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી. આપણે સામાજિક સમરસતાની વાત કરીએ છીએ અને એટલે જ કહીએ છીએ કે સબ સમાજ को लिए साथ में आगे है बढ़ते जाना. આ ભાવ સાથે ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય ત્યારે આવી રીતે બક્ષીપંચ સમાજને ટાર્ગેટ કરીને એને ચોર કહેવાનું. આ જ રાહુલજી હતા જેમણે ભૂતકાળની અંદર આસામની અંદર જાહેર મંચ પરથી ગુજરાતીઓ માટે પણ આ પ્રકારના નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કર્યો છે. ગુજરાતીઓ માટે નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ તમે કરો, બક્ષીપંચ સમાજ માટે નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કરો અને જ્યારે કોર્ટ સજા કરે અને ત્યારે તમે આક્ષેપ પાછો ભાજપ પર કરો. ઠીક છે, આપણે અર્જુન મોઢવાડિયા ખૂબ સારી એક વાત કહી કે કોંગ્રેસમાં આટલા બધા સિનિયર નેતાઓ હતા, આટલા બધા એડવોકેટ હતા, વકીલો હતા, કેમ કોઈએ સલાહ ના આપી સાચી? એમને સાચી સલાહ પણ આપવી જોઈએ ને કોંગ્રેસના સિનિયર વકીલોએ. આપ કહી રહ્યા છો આપણે અર્જુન મોઢવાડિયાને સવાલ કરી લઈએ. હા, અર્જુન મોઢવાડિયાને સવાલ કરી લઈએ. વિષય પણ નથી. હા, ઠીક છે, આપણી પાસે પાછા આવીશું. અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય આપણી સાથે જોડાયેલા છે. અર્જુનભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે પહેલા રાહુલ ગાંધી શું બોલે છે, સમજ્યા વિચાર્યા વગર બોલે છે અને ત્યારબાદ જ્યારે કેસ થાય એમને દોષિત ઠેરવવામાં આવે. આ તો કાયદેસરની કાર્યવાહી હતી, આ તો કોર્ટની કાર્યવાહી હતી, તો પછી તમે ભારતીય જનતા પાર્ટી પર ષડયંત્રના આરોપ લગાવો છો, એ વાત તો ખોટી છે એવું કહેવામાં આવી રહ્યું છે. આવી ઘટનાઓ બનતી હતી ત્યારે આવી કોઈ કલ્પના નહોતી. એ રેરેસ્ટ ઓફ ધી રેર હતી અને એમાં એક વખતે હું એમ નથી કહેતો કોઈની તપાસ ન થાય, પરંતુ ભાજપના એક આગેવાનની કેમ તપાસ થતી નથી? વાત એટલો અહીંયા મારી પ્રશ્ન એટલો જ આવે છે. બીજું, આ જે સંસ્થાઓ છે
એની ઓટોનોમી ખતમ કરવાની વાત ચાલે છે. એટલા માટે તો હમણાં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની અંદર એના ચીફ કમિશનર છે, એને સરકાર નિમે છે, એને એનામાં કોઈ દિવસ એવી હિંમત છે કે વડાપ્રધાન સામે અવાજ ઉઠાવી શકે? ન ઉઠાવી શકે. એટલા માટે જ હવે જે ઇલેક્શન કમિશનના કમિશનરો છે એની નિમણૂક કરવા માટે એક કોલેજિયમ બનાવવામાં આવ્યું છે. અને એટલા માટે જ આની જે દુરુપયોગ ન થાય એટલા માટે થઈ અને એના વડાની ટેન્યુર પણ નક્કી કરવી જોઈએ અને એની એકાઉન્ટેબિલિટી સરકારને બદલે એની ઓટોનોમી આપવી જોઈએ. એ ઓટોનોમી નથી અપાય એનું કારણ આપણે અત્યારે એનો એક હથિયાર તરીકે ચારે બાજુ ઉપયોગ થઈ રહ્યો છે. ઠીક છે અર્જુનભાઈ, રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે, પરંતુ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આ ખૂબ મોટો ઝટકો આપને નથી લાગતો? કારણ કે આવી રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓનું, નેતાઓનું મનોબળ તૂટશે એવું આપને લાગે છે કે પછી રાહુલ ગાંધીનું કદ વધશે એવું લાગે છે? ચુકાદો, જો કોર્ટનો ચુકાદો કંઈ અંતિમ છે એવું નથી. આ તો હજી સૌથી જે નીચલી કોર્ટ ગણાય એ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટે ચુકાદો આપ્યો છે. એના પછી સેશન્સ કોર્ટ આવે છે, હાઈકોર્ટ આવે છે, સુપ્રીમ કોર્ટ આવે છે, ઘણી બધી કોર્ટ આવે છે. પરંતુ જે ચુકાદો અપાયો છે એ રાહુલ ગાંધી જે 20 સેકન્ડની અંદર બોલ્યા છે કે આ જે દેશનું મોટું ધન ચોરી જનાર લોકો છે એ રાફેલ ડીલની અંદર નરેન્દ્ર મોદી હોય, લલિત મોદી હોય કે પછી નીરવ મોદી હોય, આ બધા જે આ ચોર લોકો જે દેશ છોડીને ભાગી ગયા છે એ ચોર લોકોની સરનેમ મોદી શું કરવા છે? આટલી જ વાતની અંદર 2 વર્ષનો એને કેદનો ચુકાદો આપી દીધો. એટલે સ્વાભાવિક સામાન્ય માણસના મનની અંદર એ સવાલ ઊભો થાય છે કે જે લોકો ચોરી કરી છે એ તો વિદેશોમાં જલસા કરે છે, અત્યારે VIP ટ્રીટમેન્ટ મળે છે. એટલું જ નહીં, આ ચોરી કરનાર જે નીરવ મોદીના જે મામા છે મેહુલ ચોકસી, એની સામે તો CBIએ જે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરી હતી એ નોટિસ પણ રદ થઈ ગઈ. એને જે એક્સ્ટ્રાડિશન કરીને લઈ આવવાની હતી પ્રક્રિયા જ પૂરી થઈ ગઈ. એને કશી સજા નહીં અને માત્ર આ ચોર લોકોની સામે રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા તો એને જેલની સજા આપવામાં આવી. એ કોઈને ગળે ઉતરે એવી વાત નથી. અને ચોક્કસ એનો તો અમે ઉપલી કોર્ટમાં અપીલ કરવાના છીએ ને એનો નિર્ણય જે કોઈ કોર્ટનો આવશે માન્ય રહેવાનો છે. સવાલ એ આવે છે કે અત્યારે જે કોઈ પણ માણસ કોઈની વિરુદ્ધમાં બોલે. ઠીક છે, આપણી સાથે પ્રશાંત ગઢવી પણ જોડાયેલા છે. પ્રશાંતભાઈ, આ આખું જે રાજનીતિનું ચરિત્ર અને ચિત્ર આપણી સામે આવી રહ્યું છે અત્યારે, સામસામા આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ભૂતકાળના કામોને આગળ મૂકી રહી છે, પરંતુ એ જસ્ટિફાય પણ ન કરી શકાય અને કોંગ્રેસ પણ એવું ન કરી શકે કે લોકશાહીની હત્યા ભાજપ કરી રહી છે, કારણ કે એની શરૂઆત તો બહુ પહેલાથી થઈ ચૂકી હતી, જે આપણને ખબર છે 1975માં જે થયું હતું. આ આખા રાજકીય ચિત્રને અને 2024ની લોકસભાની ચૂંટણીને આપ કઈ રીતે જુઓ છો? આખી આ ઘટનાને તમે બહુ ક્લોઝલી જુઓ, જો બધું પ્રોસેસ પ્રમાણે થયું છે. માનો કે કાયદાએ કાયદાનું કામ કર્યું, કોર્ટે કોર્ટનું કામ કર્યું, એણે ચુકાદો આપ્યો. ચુકાદા પ્રમાણે પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ 1951માં અનુચ્છેદ 102 કે 2 વર્ષ અથવા એના કરતાં વધારે સજા થાય તો એનું સંસદ સભ્ય પદ રદ થઈ શકે છે અને થઈ જાય છે. બરાબર છે. હવે સવાલ આમાં 2 વસ્તુનો જે આવે છે, એક સંસદ માટે અને એક કોંગ્રેસ માટે. પહેલો સવાલ કોંગ્રેસ માટે કે તમને જ્યારે કોર્ટે એવી રાહત આપી હતી કે 30 દિવસમાં તમે અપીલ કરી શકો છો ઉપલી કોર્ટમાં, તો આ 24 કલાક કરતાં વધારે સમય કોંગ્રેસ હજી સુધી આને હાઈકોર્ટમાં નથી પડકાર્યો, આ અપીલમાં ગયા નથી. તો ક્યાં સૂતી રહી કોંગ્રેસ? પહેલો સવાલ. કારણ કે બીજા બધા કામમાં તમારે કંઈ બી હોય તો તમે રોડ ઉપર ભેગા થઈ જાઓ છો. તો એમના જ વરિષ્ઠ વકીલે એવો જવાબ આપ્યો કે આ ગુજરાતીમાં હતો ચુકાદો, એને અમે ટ્રાન્સલેટ કરીએ, સમજીએ, 100 પાનાનો ચુકાદો છે, તો કાલે ને કાલે આને તમે કેમ નથી પડકાર્યો? પહેલો સવાલ કોંગ્રેસ માટે. બીજો સવાલ સંસદ માટે થાય કે આમ 30 દિવસનો આ સવાલ હતો, સ્ટે હતો, તો એને ધ્યાનમાં રાખીને એટલીસ્ટ રાતોરાત એવું તે શું થઈ ગયું, આજે ને આજે નોટિફિકેશન જારી કરવું પડ્યું. કારણ કે આવું ભૂતકાળમાં આપણે સમજીએ છીએ, ઇમરજન્સી માત્ર આ જ કારણસર લાદવામાં આવી હતી કે અલ્હાબાદ હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો અને ઇન્દિરા ગાંધીનું સંસદ સભ્ય પદ જો કેન્સલ થતું હોય, એ એમને મંજૂર ના થતું હોય એટલે આપણે ઇમરજન્સી લાદી દો. જો આ થતું હોય તો સંસદમાં પણ ક્યાંક એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, કારણ કે રાજકીય કટ્ટરતા અલગ વસ્તુ છે
અને રાજકીય વાતાવરણને જાળવી રાખવું એક અલગ વસ્તુ છે. અને સંસદને છેલ્લો સવાલ મારો સંસદને કે જો આટલી જ એગ્રેશન આમાં દેખાડવી હતી તો છેલ્લા 1.5 મહિનાથી સંસદ ચાલતું નથી. એ બાબતે તમે સરકારને કે વિપક્ષને કોઈ રીતે ટકોર્યા નથી, જેપીસી બેસાડી નથી, બીજી કોઈ ચર્ચા કરી નથી, તો આટલું જ એગ્રેશન ત્યાં પણ એમને દેખાડવાની જરૂર હતી. આટલો જ આપણો સવાલ સંસદને છે. બિલકુલ, ખૂબ સાચી વાત છે. હાર્દિક બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયા છે. હાર્દિકભાઈ, એડવોકેટ છો તમે, આવા કેસ પહેલા પણ બની ચૂક્યા છે, એવું નથી કે આ પહેલી વખત આવું થયું છે કે કોઈ સંસદનું સભ્યપદ રદ થયું હોય. આપને શું લાગે છે કે હવે રાહુલ ગાંધી સામે જ્યુડિશિયલ ઓપ્શન્સ કયા કયા છે? આપણે જેમ સમજ્યા કે 30 દિવસનો જે સમય આપવામાં આવ્યો છે એમને અપીલ કરવા માટેનો. અપીલ એ સ્ટેટ્યુટરી રાઇટ છે. બે ટાઈપના રાઇટ હોય કોન્સ્ટિટ્યુશન પ્રમાણે. એક ફંડામેન્ટલ રાઇટ્સ કે આપણે જીવવાનો, ખાવા પીવાનો, ફરવાનો, ધંધો કરવાનો ફંડામેન્ટલ રાઇટ્સ છે. અને જે કાયદાથી તમને રાઇટ મળે, મતદાન છે, એમ આ અપીલ કરવાનો એક સ્ટેટ્યુટરી રાઇટ છે જે એમને મળ્યો છે. 30 દિવસની અંદર એમને જેલમાં ગયા વગર અપીલ કરવાની આ ઓર્ડરને પડકારવાનો, આજે એમની પર જજમેન્ટ આવી છે ને, હા, એ સમયની અંદર બે વસ્તુ થાય. જામીનનો મતલબ એક સામાન્ય પબ્લિક તરીકે કે આપણે સામાન્ય સમજીએ એક માણસે જેલમાં નહીં જવાનું જ્યાં સુધી એમનો કેસ ચાલે ત્યાં. પણ આમની પાસે ઓપ્શન બે હોય. એક સસ્પેન્શન ઓફ સેન્ટન્સ, આગળ જ્યારે સેશન્સમાં એની અપીલ કરશે ત્યારે એમનું સેન્ટન્સ સસ્પેન્ડ થશે, મીન્સ એમનો જ્યાં સુધી અપીલ ચાલશે ત્યાં સુધી એમણે જેલમાં નહીં જવાનું. અને બીજું એમનું એક વસ્તુ થાય કન્વિક્શન સ્ટે કરવાનું. કન્વિક્શન એટલે એમની પર જે સજા થઈ છે, એમનું જે જેલવાસ છે એને સ્ટે કરવાનું જ્યાં સુધી અપીલ ન ચાલુ થાય. આવા કેસમાં જ્યારે આ સાંસદ છે, જ્યારે એમનું સાંસદ પદ એમને બચાવી રાખવાનું છે, જે તે સમયે જે આજે એમને નોટિફિકેશન થઈ ગયું છે એ કાયદાના પ્રમાણે જ છે. નોટિફિકેશન બહાર પડી શકે અને જે પડ્યું છે, પરંતુ એ જો આ એમનું કન્વિક્શન સ્ટે થઈ જાય, સસ્પેન્શન ઓફ સેન્ટન્સ તો મળવાનું છે, 3 વર્ષથી ઓછી સજા છે એટલે એમની અપીલમાં એમને જેલમાં નથી જવાનું એ વસ્તુ તો નક્કી જ છે. પણ જો એમનું કન્વિક્શન સ્ટે થઈ જાય તો એ સ્ટેના આધારે એમનું આ નોટિફિકેશન પણ રદ થશે. બસ એટલું રહેશે કે જ્યાં સુધી આ સંસદ ચાલશે ત્યારે એના કોઈ પણ વસ્તુની અંદર એ વોટ નહીં કરી શકે. સેક્શન 8 ઓફ પીપલ્સ જે રિપ્રેઝન્ટેશન એક્ટ છે એના પ્રમાણે, કારણ કે એમનું જે આ સસ્પેન્શન અથવા એમનું જે આ જે નિષ્કાસિત કરવામાં આવે છે એમને મેમ્બર ઓફ પાર્લામેન્ટ પદ, એની અંતર્ગત એ અત્યારે સ્ક્રુટિનીમાં છે, જ્યુડિશિયલ સ્ક્રુટિનીમાં, એમની પર અપીલ છે. તો એ કોઈ વસ્તુમાં વોટિંગનો રાઇટ નહીં લઈ શકે, એમનો પક્ષ મૂકી શકશે, એ બધું જ કરી શકશે, પણ પ્રોવાઇડેડ કે એમનું સસ્પેન્શન થાય, એમનું સેન્ટન્સ છે ને એ સ્ટે થાય, એમનું કન્વિક્શન સ્ટે થાય, નોટ ધ સસ્પેન્શન ઓફ ધ કન્વિક્શન ઓનલી. રાહુલ ગાંધીને નામહાની પર માનહાનીના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા અને જે રીતે આપણે કલ્પના કરી હતી, જે રીતે ધાર્યું હતું, એ જ રીતે અત્યારે રાજકીય રણસંગ્રામ મચ્યો છે. આ મુદ્દે આપણે આગળ ચર્ચા કરીશું. અર્જુન મોઢવાડિયા આપણી સાથે જોડાયેલા છે. અર્જુન મોઢવાડિયા, આપને છેલ્લો સવાલ, એવો આરોપ લાગી રહ્યો છે કે આપણે ન્યાયપાલિકાનું અપમાન કર્યું, આપણે દેશની લોકશાહીનું બ્રિટનની ધરતી પર અપમાન કર્યું, વિદેશની ધરતી પર અપમાન કર્યું, આપણે ઓબીસી સમાજનું અપમાન કર્યું અને હવે વિક્ટિમ કાર્ડ રમી રહ્યા છો. જુઓ, વાત એ છે, ત્યાં તો કોઈ ઓબીસીની વાત થઈ નહોતી, ત્યાં તો વાત થઈ હતી કે પાર્લામેન્ટની અંદર માઇક બંધ થઈ જાય છે અને એ ગુજરાતની પાર્લામેન્ટમાં હોય, ગુજરાતની એસેમ્બલીમાં હોય કે ત્યાં હોય, એ વિપક્ષનો કોઈ પણ સભ્ય બોલવા ઊભો થાય તો એનું માઇક બંધ થઈ જાય છે. રાહુલ ગાંધીના માઇક અનેક વખત બંધ થઈ ગયા છે અને એ વાત રાહુલ ગાંધીએ કહ્યું છે કે મને જવાબ આપવા દો સંસદની અંદર. શું કરવા જવાબ નથી આપવા દેતા? એનું માઇક શું કરવા ચાલુ કરવા દેતા નથી? ચાલુ કરવા દે, એનો જવાબ ત્યાં મળી જશે. એ અહીંયા ટીવી ઉપર આવીને ડિબેટ કરવાનો સવાલ નથી. ત્યાં લોકસભાની અંદર રાહુલ ગાંધી પાસેથી જવાબ માંગવો જોઈએ અને રાહુલ ગાંધી જવાબ આપવા તૈયાર છે. શું કરવા ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો એ હાઉસ ચાલવા નથી દેતા? આ સવાલ રાહુલ ગાંધીએ પૂછ્યો છે અને હું પણ પૂછું. ઠીક છે, આપણે જુગલજી પાસે જઈએ. જુગલજી, આ આખા મુદ્દાને લઈને એક બીજો મુદ્દો જે પેરેલલ ચાલી રહ્યો હતો એ હતો કે 14 વિપક્ષ આજે સુપ્રીમ કોર્ટમાં ગયા છે. એમનું એવું કહેવું છે કે તપાસ એજન્સીઓનો, બંધારણીય સંસ્થાનો આપ દુરુપયોગ કરી રહ્યા છો. 95% કેસ વિપક્ષ પર કરવામાં આવ્યા છે. શું ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતા ધોયેલા છે, દૂધે ધોયેલા છે? બેન, આમાં દૂધે ધોયેલા ના ધોયેલાની વાત આવતી નથી. વાત એ આવે છે કે પહેલાં મારે અર્જુનભાઈની જે વાત હતી એનો જવાબ આપવો છે.
અર્જુનભાઈએ જે વાતચીત કરી, નીરવ મોદીની વાત કરી, મેહુલ ચોકસીની એટલે વાતચીત જુગલજી, કરી, આપણી પાસે સમય નથી એટલા એમને માટે. બેંકના ધિરાણ, એમને પૈસા કઈ સરકારમાં મળેલા હતા? તમારે બેન મને પણ સમય આપવો પડશે, કારણ કે જે પ્રમાણે અર્જુનભાઈએ જે આક્ષેપો લગાયા છે એ આક્ષેપો એમને પણ સાંભળવા પડશે, એનો જવાબ મારે આપવો પડશે, કારણ કે એમણે જે પ્રમાણેની વાત કરી છે. તમે વિચાર કરો, આજે આપણે કૃષ્ણાબેન, આજે આપણા જોડે જે ડિબેટ છે એ રાહુલજીને કેમ નિષ્કાબિત કર્યા, એમને કેમ એમાંથી બાદબાકી કરાવવી પડી કરી? એનું કારણ એમના જ, અમને તો એવું લાગી રહ્યું છે કે આ વિચારી સમજી અને આ મોટી ચાલ કરવામાં આવી. જુગલજી, એ વાત તો તમે પહેલા પણ કરી ચૂક્યા છો. અને એ વાત એમ કરે છે, અર્જુનભાઈએ કહ્યું તમે પહેલા પણ એમને લોકસભામાં બોલવા નથી દેતા. તમે આજની તારીખમાં અમારા રાજ્યસભાના ફૂટેજો નીકાળીને જોઈ શકો છો. રાહુલ ગાંધી પોતે ત્યાં આગળ ફ્લોર ઉપર બોલે છે, એમના પછી બહાર નીકળીને જુગલજી, આ વાત આપ પહેલા પણ કરી ચૂક્યા છો, આપણા બધા જ નેતાઓ કરી ચૂક્યા છે, પણ જે સવાલ એ હતો કે 95% કેસ વિપક્ષ પર કેમ થાય છે એનો જવાબ આપના નેતા નથી આપતા કે આપ પણ નથી આપતા. કોઈ પણ રીતે આ એમનું કોઈ જગ્યાએ હવે પ્લેટફોર્મ રહ્યું નથી, એટલા માટે કોઈ પણ ન્યાયાલયને પણ માનવા નથી. એમને પોતાની ગમે તે કરી અને પોતાને કંઈક ને કંઈક રીતે પ્લેટફોર્મ મળે એવા પ્રયાસો આજે કરી રહ્યા છે. ઠીક છે, આપ બધાનો આભાર મારી સાથે જોડાયા એના માટે. પણ વાત અહીં એ જ છે કે સવાલ કંઈક બીજો પૂછવામાં આવ્યો હતો અને જવાબ એ જ ડિપ્લોમેટિક મળી રહ્યો છે, અને આવું જ કંઈક દેશની રાજનીતિમાં પણ થઈ રહ્યું છે. મુદ્દા કંઈક બીજા ચાલી રહ્યા છે, શબ્દો કંઈક બીજા આવે છે, વિરોધ કંઈક બીજી વાતનો થાય છે, અને દેશની જનતા એનો તમાશો જોતી રહે છે. અને આ સાથે જ હવે આપણે આગળ જોઈશું કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા જે આખું આ રાજકીય દંગલ મચ્યું છે એની આગળ અસરો શું થાય છે.